the air, humming softly to the leaving. I see a flame inside me, shining on the speeds of mine. My soul was weakening. I found you. My world's now complete. I thought it was impossible, but that's how things were to me. I love you. હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ, જય ખોડિયારમાં. કેમ છો બધાય? મજામાં? વાગી ગયા છે સવારના અને મેં ઉઠી ગયા હતા 4 વાગે. મહાદેવ ગરમ પાણી કોફી પી લીધી. મારે ગરમ પાણી પીવાનું બાકી છે, 1 લોટો ગરમ પાણી પીવું અને પછી એક્સરસાઇઝમાં મોડું થઈ જાય એટલે વંશભાઈની સ્કૂલ ચાલુ થઈ ગઈ. કહેતામાં છો ભાતને વઘાર નાખાય, છોકરાઓ પીતા હે બે અને વંશભાઈના નાસ્તામાં ભાત બનાવ્યા છે, વઘારેલા સીટ્યું. ચાલો, વાગી ગયા છે 7:30 અને વંશભાઈ જાય મહાદેવે. શું લઈને જાઓ લોટી? ભાઈ ગયા મહાદેવે અને એના નાસ્તામાં જો વઘારેલા ભાત છે. આજ તો મને કે મારે છાશ લઈ જવી છે તો થોડીક છાશ ભરી દીધી. પાણી નાવા સાદા ભાવે કાંઈ નહીં, ખાલી બટેકું ડુંગળી નાખી દેવાનું ભાત વઘારેલામાં, બીજું કાંઈ નહીં. બેન ઉપર ગયા છે, ગડું હોતો છે. ભાઈ સ્કૂલે જાય છે પછી જ હું નાવા જઈશું, પછી કામ થાય પછી કાનાજીના તમને દર્શન કરાવીશ. આજ તો વહેલા ઉઠી ગયા હતા ને એટલે કામે ફટાફટ થઈ જશે. હેલો ગાઈસ, જો વાગી ગયા છે 10:10 થઈ ગયા. હવે જો દર્શન કરાવી દઉં તમને. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે ને જય ખોડિયારમાં. ચાલો, દર્શન કરી લીધા અને હવે છે ને વંશભાઈ તો વયા ગયા સ્કૂલે, બેન વયા ગયા ટ્યુશન અને બસ જો 10:30 તો થઈ ગયા ને. હવે એને પપ્પા ગયા બેનને ટ્યુશનમાં લેવા, કેમ કે 12:30 સ્કૂલે જવાનું. અને ચાલો હવે હું તમને રહીને આજ મહાદેવજીના દર્શન કરાવી દઉં ફટાફટ. બસ જો જે નવા વ્યૂવર્સ છે એને નહીં ખબર હોય એટલે બતાવી દઉં છે. સાર્વજનિક પ્લોટ છે, એમાં અમે બિલેશ્વર મહાદેવ એવાયરા હે એવું લાગે. ચાલો બિલેશ્વર મહાદેવના તમને દર્શન કરાવી દઉં. ચાલો, જય છે પપ્પા, કેવા સરસ મજાના મહાદેવજીને શણગાર્યા છે. જો કેવા સરસ છે ને. જય બિલેશ્વર મહાદેવ. આપણે નર્મદેશ્વર શિવલિંગ છે, જે આપણે નર્મદાજીની પરિક્રમા કરી ને એ છે. અમે અહીંયાથી છેક લાવ્યા છીએ બકાવાથી. જો સોમનાથ ગયા તો અહીંયાથી લેવા. મને આવો બધો શોખ ભગવાનની વસ્તુનો બહુ જ એમ. અને જે નવા હોય એને ખબર તો ન હોય એટલે બબુ એમ જ કે રોજ તું શું કામ કહેતીશ મમ્મી? ખડીક દાદા પછી બે હાલા રોજ શું કામ કહેતી, રોજ શું કહેતીશ? બધાને ખબર, પણ નવા વ્યુવર્સ હોય એને ન ખબર હોય એમ. અમે ઉજ્જૈનથી જાઓ ને ઓમકારેશ્વરથી કંઈક નર્મદા પરિક્રમામાં છે ને વચમાં જ આવે બકાવા, ત્યાંથી જ લીધા છે આપણે નર્મદેશ્વર બકાવાથી. અને પછી આપણે સ્થાપના કરી છે. 12 મહિના થઈ ગયા પૂરા મહાદેવજીને. અને બસ જો આવું કંઈક છે. દાદાને મેં લાવતાને બધાને દર્શન કરાવી દઉં. પછી તો આજ તો હવે વહેલા રસોઈ કરવાની, કેમ કે 12:30 બેનને જવાનું હોય એટલે જમવાનું તો વહેલા જ બનાવવું પડશે. આજથી બધું શેડ્યુલ ફરી ગયું છે પણ ચાલે એમ. તો સાર્વજનિક ખરીકમાં ગઈને પવન મસ્તીનો આવે તો મજા આવે, બેવું કરી 5 મિનિટ શાંતિ છે ને હોય છે ને. સવન, ઉમરો, પીપળો, પછી આપણે શું કહેવાય બિલ્લી છે. પછી આન પપ્પાએ હમણાં કરણ વાવી, કરણ છે, કણજી છે, લીમડા છે, મોટો પીપળો છે. તમારે ક્યાંય જવું ન પડે. આ મખન માસાએ અમારે બધા ઝાડવા વાવ્યા છે, સરસ મજાના મોટા સરસ થઈ ગયા. હવે બિલ્લી એવું સરસ થઈ ગયું એટલે જ આપણે બિલેશ્વર નામ પાડ્યું ને, કેમ કે બિલ્લી નીચે હતા ને એટલે જો બહુ ખરાબ ઓલા છે મકોડા
કઈડે તો ઓલા બુલેટ આવે ને જીમેલ્યું જેવા એટલે ચાલો હવે પછી જો બાપ દીકરી ટ્યુશન નથી આવી ગયા તારું બધા પોતું રાખીમાં દીકરી કેવા પોતું બાકી રાખીશ મોજ કરો પપ્પા શું લાવ્યા કીધું અડધી વસ્તુ નહીં આપણે ફરવા ગયા હતા તારી બેન ગયા હતા તે અમે હરેશભાઈને લેતા લઈને અમે આવ્યા પછી લેતા જ જઈને પછી ઊભા રહ્યા ઘડીક વેચાઈ ગયું પછી ત્યાં લેતા લાવ્યા હા પછી ઉપર જવાનું હતું મધુરમ હે હા મધુરમમાં લીધું દેવા પછી ઘડીક ઊભા રહ્યા વેચાઈ ગયું પછી કે ડબલું નથી કે કાચું ગુજરાતી 12:05 મિનિટની વાર છે 12:30 મારે કોલેજે જવાનું એટલે મારે 12:15 અહીંયા પહોંચવું પડે અને હજી રાંધવાનું નથી 15 મિનિટમાં મારે તૈયાર થવાનું છે ખાવાનું છે બધું કરવાનું છે કપડાને એવું ન બદલાવાનું હોય હા તો બસ તો કાલથી વહેલા કરે હે ને ડેડી કહું વહેલા કરે હવે કામ કરી નવરી નથી રાંધણ ચાલુ થઈ જો રોટલા હે આજ ડુંગળી પપ્પા સુધાર પપ્પાને ભૂખ લાગી જોરદાર ઈછોડાનું શાક હે લોટવાળા મરચાં ફટાફટ ખાઈ લે મારા પહેરી જાય ક્રોક્સ ગ્રીન ચાલો વાગીએ 12:30 10 મિનિટની વાર છે બેનને આજ કોલેજનો પેલો બેન જાય કોલેજ ઓલ ધ બેસ્ટ બેન જોઈ દાદા દર્શન કરવા જાય બપોરની પાડી છે ઓલી આન મૂકતા આવશે ઓલા લેતા આવશે દર્શન કરવા ગઈ છે દાદાના ગાંડું બસ ઓલો ભાઈ આવશે ને જશે એક જોતા શાંતિ એક આવશે ને એક જશે અનુભવ હે સારું રહેશે હે મહાદેવ ચાલો બેન તો ગયા સ્કૂલે અને પાણી વાળો આવ્યો છે ચોખ્ખો નાખ્યો તો ચાલો હા જાય છે ને ઓલો આવશે એવું થાય જમી લીધું છે ગીસોડાને શાક કર્યું હતું રોટલા જાય ન કરો જમી લીધું આ સવારમાં દાણો ખોવાઈ ગયો મળી તો ગયો પછી ચાલો હવે કામ તો બધું કમ્પ્લીટ થઈ ગયું કે વંશભાઈ આવે એટલે એને જમાડી દઉં કોણ આવ્યું હેલો ગાઈસ 5 વાગી ગયા છે 5માં વાર હે દીદી આવી ગઈ કેમ મારવાનું હોય દીદી આવી હોય તો શું કરવાનું હોય આજે એની દીદી ગઈ હતી એટલે આને ગમતું નહોતું કેમ કે લે વાત છે કોણ બસ એ ભાઈ જા પ્રેમમાં બાજી લીધું એ ગાંડા મેન્ટલ कैसा रहा पहला दिन बेबी मजा આવી હે થઈ મૂકું હેલો ગાઈસ તો પપ્પા બેસી ગયા છે જમવા મોજા ઈ શાક શેનું શાક મોજે મોજ અને અમારા માટે બને છે ગરમ ગરમ મેગી વરસાદની ગરમ ગરમ મેગી બનાવી છે વેજીટેબલ મેગી અમને તો બહુ ભાવે ગરમ હવે પાછો લઈ ગયા પંખા વગર નથી ના હો ભાઈ ભૂખ લાગી 4 કરી નાખ તમને વધશે તો હું રાતે ખાઈ જઈશ એની ગેરંટી હા કરીને ભૂખ લાગી એ પણ ભલે ને હું ખાઈ જઈશ હા પાક
તો મેગી છે આજ, અને આજ તો પહેલો દિવસ હતો કોલેજનો, મસ્ત ગયો, મજા આવી ગયો, સારી વાઇબ સારી હતી. બીજા જ માળે ક્લાસ છે અને સરની આ સ્ટુડન્ટ હારા સરની બધા એકદમ ચીલ છે. ખોટી ઓલી ખોટે સરે શું કીધું ખબર પપ્પા અમને કે હે ને ભણવું જરૂરી છે અને કે હે ને બધું મોજ મસ્તી માણવી જરૂરી છે પણ કે લિમિટમાં સાહેબ કે એવું આમ તમને નથી કહેતા તમે અહીંયા આવું ભણો કે કાંઈ ને અમે તમને બધું કે મોજે કરાવશું, મજા આવશે. સર હારા ત્યાંના પ્રિન્સિપલ છે અને એ અમારો કંઈક સબ્જેક્ટ લે, યાદ નથી કયો સબ્જેક્ટ લે, કેમ કે આજ કાંઈ ખબર જ નહોતી. જેટલા ટીચરની બધા આવ્યા હતા એ બધા આડા આવ્યા હતા અને સ્ટાફ બહુ સારો અને ત્યાંના મેમ બધા બહુ સારા અને શું કહેવાય. હા, હવે આજ ટાઈમ ટેબલ મોકલ્યો, હવે એ ટાઈમ ટેબલ પ્રમાણે મારે જવાનું છે. હેલો ગાઈસ, તો મેગી બની ગઈ. ચાળાજીનું મીઠું, છાસ તો ચાળાજીનો મીઠાવાળી વેજીટેબલ મમ્મી ખાઈ ગરમા અહીંયા વરસાદ થાય. મેગી છે કરીશું મેગી. ચાલ તો ડીશ મને તો બહુ જ ગરમ મેગી અને હે ને કોણ બહુ જ સ્વીટ કોર્ન ભૂટ્ટો મેગી પપ્પાને કીધું કાઢી બહુ મજા આવી. કોલેજ હતી ત્યારે આવતો હતો. કોલેજની રૂમની બારી સામે જ હોસ્ટેલ. ઘણા ટાઈમે વેજીટેબલ મેગી, અમે ઘણા ટાઈમે મેગી કરી. હવે વેજીટેબલ તો યાદ નથી આવતું. ચાર નર્મદા પરિક્રમામાં ખાધી, નર્મદા પરિક્રમામાં બહુ જ. પહેલાં તો મેં સૂપી મેગી બહુ કરતા ને લંચ તો ત્યારે હતો જ યાર. સૂપી મેગી બહુ કરતા હું મમ્મી, ફૂલ રસાવાળી. સારું બાર પછી મળ્યા ત્યારે એન્જોય કરી લે મેગી. દેખો ગાઈસ બહાર તું એકાવત લેસન કરીને આવ્યું છે તો તું એકાવત. તો જો અત્યારે ફૂલ વરસાદ થાય છે પાછું. અને આ કીટી વરસાદ થાય હે ઠંડી લાગે કીટી. જો હા इसलिए લાવે તમે ગાંડીનો જો ગાંડીનો બચ્યા શું છે. છોકરો બહુ ડાયો છે, આમ કરતા તો ખોદ છે ડાયો છે. સો અમારે તારક મહેતા હું એડિટિંગ કરું છું. જો તમને અમારો બ્લોગ ગમે તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ કરો. અનુકૂળતા નહીં. બાય બાય, રાધે રાધે.